રાજકોટના રામનગર વિસ્તારમાં કોલેરાએ મચાવ્યો છે તરખાટ। કોલેરાનો વધુ એક પોઝિટિવ કેસ મળી આવ્યો। અગાઉ કોલેરાના 6 કેસ નોંધાતા જિલ્લા કલેક્ટરે રામનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો। ખાણીપીણી અને કોલ્ડ્રિંક્સની દુકાનો બંધ કરવામાં આવી છે। રામનગરથી થોડે દૂર આવેલા લોહાનગરમાં પણ કોલેરાના 2 કેસ મળી આવ્યા। ચોમાસાને કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે। સિવિલની ઓપીડીમાં રોજના 2000 દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે। સુરતમાં કુખ્યાત કીર્તિ પટેલનો વિરોધ। કોળી સમાજના આગેવાનો પહોંચ્યા પોલીસ કમિશનર કચેરીએ અને કીર્તિ પટેલ અને રામદાન ગઢવીનો વિરોધ કર્યો। પોલીસ કમિશનર કચેરીએ આવેદનપત્ર આપી કોળી સમાજે માંગ કરી કે વોન્ટેડ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવે। સરખેજના ભારતી આશ્રમના વિવાદ વચ્ચે કીર્તિ પટેલ ત્યાં પહોંચી હતી અને ઋષિ ભારતી બાપુના રૂમમાં ઘૂસી અંગત સામાનને ફંફોડ્યો હતો। એટલું જ નહીં, ઋષિ ભારતી બાપુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી પણ કરી હતી। ભારતી આશ્રમના વિવાદ પર ઋષિ ભારતી બાપુનું કહેવું હતું કે હું અલગ સમાજનો છું એટલે વિવાદ થઈ રહ્યો છે। એવામાં કોળી સમાજે કુખ્યાત કીર્તિ પટેલ સામે મોરચો ખોલ્યો છે। ખરેખર સંત કોઈ જ્ઞાતિના હોતા નથી, તે સર્વે સમાજના હોય છે। વાત મહત્વની એ છે કે ગુજરાત પોલીસને જાણ થાય કે કીર્તિબેન પટેલ જે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ જાહેર છે, ત્યારબાદ રામ ગઢવી ઉપર અસંખ્ય ગુનાઓ દાખલ છે। તો આવા આરોપીઓ જ્યારે કોઈ ધર્મના સ્થાન ઉપર જઈ અને આ ગુજરાતને ધર્મના પાઠ શીખવે છે અને એવા પાઠ કે જેના કારણે આ ગુજરાતની અસ્મિતા અને કાયદો વ્યવસ્થા ખોળવાય છે।